પીડાશ હતી પછી એટલી વૈધ નથી કરતી. ઓકે, એ બધાયમાં કામ આવી. તમારું નામ? રામજીભાઈ અર્જનભાઈ ચુડાસમા, ગામ મેણજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. ઓકે, એમાં આપણી એક પ્રોડક્ટ આવે છે આ બાયોશ્યોર, તો તમે એને વાપરી છે, તમને કેવું લાગ્યું રિઝલ્ટ એનું? એક તો પીડાશ નથી આવતી, માંડવીનો ગોત કરે, ફૂલ ફાલે સારું. ઓકે, અને પાંદડું છે માંડવીનું છે ને મોટું કાઢે એ ફર્સ્ટ ક્લાસ. ઓકે, આપણે આની અંદર એકાદ જોઈએ. ઓકે, કેટલા દિવસની મગફળી થઈ આપણી? આપણી 50 થી 45 દિવસ. ઓકે, 50 થી 45 દિવસની મગફળી છે. અને કેટલા વીઘાનું વાવેતર છે આપણે મગફળીનું? ટોટલી વાવેતર 36 વીઘા. ઓકે, એમાં બાયોશ્યોર બધામાં વાપર્યું છે કે ફક્ત આ જ ખેતર? બધામાં વાપર્યું છે. તો પહેલી વાર વાપર્યું કે આના પહેલાં તમે વાપરેલું છે? નહીં, પહેલી જ વાર વાપર્યું છે. ઓકે, તો કેવું લાગ્યું તમને પરિણામ? બહુ હાઈ ક્લાસ રિઝલ્ટ, બહુ ફર્સ્ટ ક્લાસ. ઓકે, તો રામજીભાઈ આપણું આ બીજું ખેતર છે ને? હા, બીજું. તો આની અંદર કેટલા સ્પ્રે થયા આપણે? આની 2 પ્રેસ છે. આની અંદર 2 સ્પ્રે કરે? હા. અને પેલાની અંદર આપણે એક જ સ્પ્રે હતો ને? ઓકે, તો આની અંદર 2 સ્પ્રે થઈ ગયા, તો આની અંદર ફ્લાવરિંગમાં કેમ લાગે છે? આની અંદર એથી સારું ફ્લાવરિંગ લાગે. બતાવો તો. જો આ ફ્લાવરિંગ. ઓકે, આ કેટલા દિવસની મગફળી છે આપણી? આ 55 દિવસ. આ 55 દિવસની છે. તો આની અંદર ટોટલ 2 વાર આપણે સ્પ્રે કર્યો, બરાબર ને? અને આપણે આગળ જે ખેતર જોયું એની અંદર એક વખત સ્પ્રે થયો છે, તો એની અંદર બીજો સ્પ્રે કરશું ને આપણે? હા, બીજો કરવાનો છે. તમે ટોટલ 36 વીઘામાં વાપરેલું છે, એમાંથી આપણે આ 2 ખેતરના રિવ્યૂ જોયા, બરાબર ને? આના પહેલાં મગફળીની અંદર સ્થિતિ ખરાબ હતી કે પહેલેથી આવું જ હતું? તમે જે પીરાશની જે વાત કરી ને, પીડાશ હતી પછી એટલી વૈધ. ઓકે, બધામાં કામ આપ્યું એમ ને? તો બીજી વાર ટૂંકમાં વાપરવું હોય તો વાપરી શકાય ને? વાપરી શકાય. તમે જાણો છો આ ઓર્ગેનિક છે? નહીં, એ નથી. હા, તો આ પ્રોડક્ટ જે રહી ને બાયોશ્યોર, એ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આની અંદર કોઈ કેમિકલ કે ઝેર આવતું નથી. ઓકે रामजी भाई, थैंक यू। ज़्यादा जानकारी के लिए हमारा फेसबुक पेज कृषि कल्प विजिट कीजिए और यूट्यूब चैनल कृषि कल्प सब्सक्राइब कीजिए।